હું મગન મંડેરી. આજે આપણે એક નવા કોન્સેપ્ટ વિશે વાત કરીએ છીએ, લાઈફ સંજીવની. લાઈફ સંજીવની ચાલુ કરવા પાછળ એવું એક અમારું ધ્યેય છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે કોરોના પછી લોકો આયુર્વેદિક તરફ વળતા થયા છે, પણ આયુર્વેદિકની જે દવાઓ છે એનું જ્ઞાન લોકો સુધી નથી. તો આની જે રિયલ માહિતી છે આયુર્વેદિક વિશેની એ લોકો સુધી સરળતાથી પહોંચે, પ્લસ એની દવાઓ ઇઝીલી મળી શકે કે ભાઈ આ રોગ છે તો આ જ દવા હોવી જોઈએ, ઇઝીલી મને ગમે ત્યાંથી મળી જવી જોઈએ વન કોલની અંદર, તો હું લઈ શકું. એને કઈ રીતનું હોય, માની લો કે તમને અત્યારે માથું દુખ્યું તો તમે શું કરો, સેરીડોન લઈ લ્યો, પી લ્યો, માથું ઉતરી ગયું. તો એ થઈ એલોપેથિક દવા, એ તમને નુકસાન 100% કરે જ છે. એની જ જગ્યાએ તમે આયુર્વેદિકની અંદર સિરસુલવટી છે, પણ તમને નામ ખબર નથી, તમે શું માંગો, અને આયુર્વેદિક દવાઓના એટલા સ્ટોર નથી એટલે તમને મળતી નથી. સિરસુલવટીની એક ગોળી લઈ લો એ પણ તમારું 5 મિનિટમાં માથામાં દુખાવો ગાયબ કરી દે છે. તો અમે એવું વિચારીએ છીએ કે લોકો એલોપેથીમાંથી આયુર્વેદિક દવા તરફ વળે. હવે અમે આની અંદર નવો કોન્સેપ્ટ એવો લાવીએ છીએ, ચીલા ચાલુ નહીં, આ બધા જે કરતા અમારું કંઈક નવું જ હોય. હાવ હવે માની લ્યો કે અત્યાર સુધી હું આયુર્વેદિક એટલે ચૂર્ણ લેવાનું ને 1 ચમચી ફાંકવાની પછી માથે પાણી, એટલે કોઈ બાળકને એક દી પાવ ને એટલે બીજે દી ના જ પડતી મારે આ કાંઈ કરવું નથી. હું મોટો હોય તો આપણે બી એવું થાય, ઉકાળો બનાવવાનો, ઉકાળો પછી પીવો ને એવો ટાઈમ કોઈને છે નહીં. 1 દી 2 દી 3 દી તો બધા ભૂલી જાય. તો અમે આને દવાના ફોર્મમાં લાવી રહ્યા છીએ. દવાના ફોર્મમાં એટલે માનો કે તમે અત્યાર સુધી કેવું હતું કે ભાઈ ચાલો તમને તાવ આવે છે તો મા સુદર્શનની જે કંઈ ફાંકી આવતી આપણે ફાંકી લેતા, 1 ચમચી પી લઈએ એટલે વાત પતી જતી. હવે એવું નથી, હવે એની ગોળીઓ આવી ગઈ અને એ પણ આવી સ્ટ્રીપમાં આવશે ગોળીઓ. એવું નહીં કે ભાઈ હવે અત્યારે કેવું છે, અત્યારની બધી કંપનીઓ 60 ગોળીની બોટલ જ આપે છે બધાને. તમે જાઓ ભાઈ તાવની ગોળી જોઈએ, તમને કોઈ એવું કીધું કે ભાઈ 3 દિવસ માટે રોજની 2 એટલે 6 ગોળીની સ્ટ્રીપ આપો કે 10 ગોળીની સ્ટ્રીપ આપો, નથી, છે જ નહીં. બધા આવડી બોટલ બનાવે એટલે બોટલ જોઈને જ પહેલાં તો ગભરાઈ જાય કે આ કેદી પી લેવું આપણે. તો આપણે આ બધું ચેન્જ કરીએ છીએ. આપણે આની અંદર શું કરીએ છીએ, ગોળીની સ્ટ્રીપ આવશે આપણામાં. તમને તાવ આવ્યો છે, 3 દિવસ તમારે 2 ગોળી લેવાની છે, ઓકે, સવાર સાંજ ગરમ પાણીમાં. તો અમે તમને એ 10 સ્ટ્રીપનું નાનું એવું પેકિંગ જ આવશે, માનો કે 10-12 રૂપિયાની જે કોસ્ટ થતી હોય એનું. એટલે એકદમ સસ્તા દરમાં આ દવાઓ ગુજરાતના તમામ લોકો સુધી ઉપલબ્ધ કરાવવાની અમારી આખી ટીમ કામ કરશે. આની પાછળ ટીમ ક્યારે કામ કરશે, તો આને લગતું માહિતી કે જાણકારી ધરાવતા લોકો ત્યાં સ્થળ ઉપર મોજૂદ હોવા જોઈએ, બરાબર. તો અમે લાઈફ સંજીવનીની અંદર એવા લોકોને અમે ઇન્વાઇટ કરીએ છીએ કે જે લોકોને ઘરે બેઠા બેઠા આવું આયુર્વેદિક દવાઓ વિશેનો ધંધો કરવાની ઈચ્છા છે. અમે એ લોકોને પૂરેપૂરી ટ્રેનિંગ આપશું, શિબિરો કરશું, એની અંદર પ્રમાણપત્ર આપશું. એમ છતાંય કોઈને એની અંદરથી કોઈ કોર્સ કરી અને લીગલી સર્ટિફિકેટ લઈ અને આખું ક્લિનિક પોતાનું બનાવવું છે. જો ઘરેથી વેચવી છે આયુર્વેદિક દવા તો કોઈ લાયસન્સની જરૂર નથી. આયુષ મંત્રાલયની વેબસાઇટ ઉપર વાંચી લેજો. આયુર્વેદિક દવા ઘરેથી વેચવા માટે કોઈને કોઈ લાયસન્સની જરૂર નથી, તમે આપી શકો. હવે માની લો કે તમે સોસાયટીમાં છો, તમારા ઘરેથી તમે આવી 10, 15, 20, 25 જાતની દવાઓ અમારા દ્વારા તમને આપી છે, તમે ઘરે રાખો છો. રાત્રે કોઈનો ફોન આવે, મને છાતીમાં અચાનક દુખવા માંડ્યું છે, તો આ તમને જે ફર્સ્ટ ટ્રીટમેન્ટ માટે જે કંઈ ગોળી આપે છે એટલે તમને રાહત થઈ જાય છે આયુર્વેદિક દવાથી. સવારમાં તમે જાઓ ડૉક્ટરો પાસે, ટ્રીટમેન્ટ લ્યો, રિપોર્ટ કરાવો, શું છે હકીકત, પછી એની આગળની. અત્યારે હાલ પૂરતી જે દોડધામ કરો છો એ નહીં થાય. આ કરવા પાછળનું રીઝન શું છે તમને સમજો. એક દાખલો આપું. હમણાં એક મારા મિત્ર છે, એમના મમ્મીને રાત્રે છાતીમાં દુખવા માંડ્યું, પેટમાં દુખવા માંડ્યું, એટલે અચાનક બધું એવું થવા માંડ્યું, મુંજારો થવા માંડ્યો, એટલે બધા દોડધામ થઈ ગઈ એટલે બધાને એક હોસ્પિટલનું નામ નથી દીધું, ત્યાં લઈ ગયા, બરાબર. લઈ ગયા એટલે ડૉક્ટરે જોઈ લીધું. ડૉક્ટરને ખબર હતી આ કોઈ મેજર પ્રોબ્લેમ નથી, માત્ર ડાયજેસ્ટિંગ ઇસ્યુને કારણે થયું છે. પણ એને શું જોયું, એની અંદર દર્દી ન જોયો કે આ દર્દી છે એવું નહીં, આ મારા કમાણીનું સાધન છે, પૈસા છે. તો એને રોગ નહોતો તો રોગી કરી દીધો. એને શું કીધું કે બાકી તો બધું નોર્મલ છે, અત્યારે મેં દવા આપી દીધી છે, પણ મને થોડું ડાઉટ લાગે છે, ઉંમર છે એટલે આપણે 1-2 ટેસ્ટ કરાવી લઈએ તો સારું. એટલે હવે આરે સમજી લો કે એનો પુત્ર હોય તો મિત્ર હોય શું કહે, ડૉક્ટરને એમ કે ના કાંઈ કરવું નથી, હાલ, આપણી પાસે ઓપ્શન જ નથી બીજો, એટલે આપણે હાથ પાડવાની છે. હા પાડીએ, વાંધો નહીં. રિપોર્ટ આવી ગયા, કરી લીધું કે ભાઈ એમના આંતરડામાં સોજો છે. હવે આ સોજો આવી ગયો છે, એનું કારણ કંઈક બીજું હોઈ શકે, આમ છે તેમ છે. એટલે 3 દિવસ સુધી હોસ્પિટલ રાખ્યા. 3 દિવસમાં એનું બિલ બનાવ્યું કેટલું, પ્રાઇવેટ હોસ્પિટલ, પૈસાવાળી પાર્ટી, 75,000 રૂપિયામાં બિલ બન્યું એનું. કેટલું? ઘરે આવી ગયા. 3-4 દિવસ પછી ફરી પાછું એ જ ઇસ્યુ. એટલે આને થયું કે હવે ડૉક્ટર બદલાવીએ, બીજો ડૉક્ટર બદલાવ્યો.
એણે કીધું ભાઈ આના હિસાબે લીવર ઉપર ને પેલા ઉપર ને ઓર્ગન ઉપર સોજા આવી ગયા છે ને આમ છે ને તેમ છે ને અંદર કોઈ જોવા જાવ છો તમે કે રિપોર્ટ સાચા છે ખોટા છે અથવા રિપોર્ટ જે બનાવનાર છે એ સાચો છે ખોટો છે તમે કોઈ ચેક કરવા જાઓ છો? નથી જતા. આ લોકોએ આખી ટીમ બનાવી અને તમને લૂંટવા માટેનો, હું બધાનું નથી કહેતો, જે લોકો કરે છે એનું કહું છું. અને એ લોકો યાદ રાખજો, એક દિવસ ડૉક્ટરો તમારી કોઈને જરૂર રહેવાની નથી. આ સિસ્ટમ એટલી હદે બદલાવાની છે કે ડૉક્ટરની જરૂર નહીં હોય. હું પોતે નક્કી કરી શકીશ કે મને શું તકલીફ છે. મારા મોઢોની સિમ્ટમ જોઈને AI ટેકનોલોજીનો યુઝ કરશે. મારી સામે ખાલી હશે તો 1000 ડૉક્ટરો જોડાયેલા છે, એ નક્કી કરીને કહી દે છે કે આ ભાઈને આ તકલીફ છે ને અત્યારે આપો દવા. બરાબર? એટલે તમે જે ખોટું કરી રહ્યા છો ને એનો પડઘો એક દિવસ પડશે ને એને ભગવાન તમને એ વસ્તુ દેખાડશે હોતે કે તમારી કોઈની જરૂર નહીં રહી. કારણ કે અત્યારના ડૉક્ટરો છે એમાંથી 90% એ જ કરે છે એક્સપેરિમેન્ટ. તમે ગયા આ દવા આપો, સારું થયું તો થયું, નકર 8 દી પછી પાછો આવશે, બીજી દવા બદલાવું છું, પાછો આવશે, ત્રીજી બદલાવું છું. એના બાપનું ક્યાં કાંઈ જાય ભાઈ? જે કાંઈ તકલીફ પડે છે આપણને પડે છે. તો આની અંદર જે દિવસે AI ટેકનોલોજી આવી જશે, હજારો લોકો, એક પ્રયોગ કરવામાં આવ્યો હતો તમને જણાવું કે કોઈ વ્યક્તિને એક ગાંઠ થઈ હતી, એટલે એ ગાંઠનું એક સેમ્પલ લેવામાં આવ્યું. બરાબર? સેમ્પલ લઈને એને એક માઇક્રોસ્કોપમાં સ્લાઇડની અંદર બનાવીને એનો ફોટો પાડી લેવામાં આવ્યો. પછી જે ડૉક્ટરો એકબીજા સાથે કનેક્ટેડ નહોતો ને એવા 600 ડૉક્ટરોને આ સ્લાઇડ મોકલાવવામાં આવી કે આ શું છે જોઈને રિપોર્ટ આપો એમ. કોઈને કીધું નહીં કે આ ગાંઠમાંથી લીધું, ક્યાંથી લીધું, કોઈ વસ્તુ કહેવામાં ન આવી. એમાંથી તમે કલ્પના નહીં કરો, ખાલી 13% લોકોએ જ એવું કહી શક્યા કે જે આ કોઈ પણ એક ગાંઠ બની હોય શરીરની અંદર એના કોષનું આ રિએક્શન છે. બાકીના બધા લોકોએ પોતપોતાના અલગ અલગ રિપોર્ટ આપી દીધા. તો કહેવાનો ભાવ શું છે? 600 જણાએ 13 જણા એટલે કેટલા થયા? તમે અંદાજ મારો. હોય કેટલા થયા? 600 એ 13 એટલે હોય કેટલા થયા? 2 થી 3 ડૉક્ટર. 100 માંથી 2 થી 3 ડૉક્ટર જ રિયલ તમારું ઓલું કરી શકે છે જે નિદાન. તો તમે શું કામ આની પાછળ હેરાન થાઓ છો? આવી ખોટી દવાઓ કામ શરીરમાં નાખો છો? આયુર્વેદિક છે એ તમને કોઈ આડઅસર નથી કરતી. આયુર્વેદિક તરફ આપણે લઈ જવા માટે આખી ટીમ ઊભી કરીએ છીએ. ટીમની અંદર કેવું છે, અમે એ લોકોને ફ્રીમાં ટ્રેનિંગ આપશું. હવે એ માની લો કે અમે સૌથી વધારે કામ કોણ? માનો કે જો ભણેલ ગણેલ લેડી છે, ઘરે છે, હાઉસવાઈફ છે, સૌથી બેસ્ટ એ. બીજું, દરેક ગામની અંદર એક તો મંદિર છે. મંદિરની અંદર સવાર સાંજ લોકો આવે જ છે. તો મંદિરનો જે કરતા હરતા હોય એનો દીકરો અથવા દીકરી યુવાન છે, એને ભણેલા છે, તો એને આ ટ્રેનિંગ અપાવો. એ બાને લોકો મંદિરે જશે, ત્યાંથી દવા લેશે. દવા એકદમ નોર્મલ ભાવની છે. આપણે જે વસ્તુ બનાવી છે એ બધી અમુક, માનો કે તમને કોઈ એવું કીધું ભાઈ તમારે મરીનો પાવડર લેવાનો છે મધમાં, તો આપણે કોઈ મધની બોટલ ને મરીનો પાવડર હારે લઈને રખડવા નથી. અમે એના પાઉચ બનાવીએ છીએ. ફ્યુચરમાં અમારા આવી જશે એટલે તમે જોઈ લેજો. એ પાઉચની અંદર ઓટોમેટિક 4-5 ml મધ અને બાકીનું એનું જરૂરી પેલા મરીનો પાવડર નાખેલો છે. તમારે કાંઈ કરવા નથી. પાઉચ તોડ્યું, પી ગયા, વાત પૂરી થઈ ગઈ, ફેંકી દો પાઉચ. એટલે તમને ઇઝી થઈ જશે ટ્રાવેલિંગમાં, બહાર જવામાં, બધી જગ્યાએ. તમે ઇવન ગલ્લે જઈને તમને આવું કંઈક પીવું છે તો તમે પી શકશો. માનો કે તમારે સૂંઠ પીવી છે, હળદર પીવાનું કીધું છે, તો તમે હળદરનો ડબ્બો હારે નહીં રખડાવી શકો, તમને મજા નહીં આવે. અમે એને આ મધની અંદર એના એક્સ્ટ્રેક્ટ બનાવીએ છીએ. એ પાઉચને ફોર્મમાં હશે. પાઉચ તમે પી લ્યો એટલે તમારે જે જોતું હતું એ આવી ગયું. એટલે અમુક જે વસ્તુ આની અંદર છે, માની લ્યો કે અત્યારે આખા વિશ્વની અંદર 83,000 કરતાં વધારે દવાઓના ફોર્મ્યુલેશનને ગવર્મેન્ટો દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હકીકત શરીરને જરૂર કેટલા દવાઓની છે ખબર? 117 દવા. કોઈ પણ રોગ હોય 117 દવાનું ફોર્મ્યુલેશન આવી ગયું, એમાં બધા રોગ આવી જાય. બાકીના એ લોકો થોડો ઘણો પ્લસ માઇનસને ટકાવારી ઘટાડી અને લોકોને લૂંટવા સિવાય બીજું કોઈ કામ કરતા નથી. તો એની જગ્યાએ તમે થોડુંક આયુર્વેદિક તરફ જાઓ. કે તમને માની લો કે પેટમાં દુખે છે તો તમે આયુર્વેદિક ગોળી લ્યો ને. કબજિયાત છે, આયુર્વેદિક ગોળી લ્યો. ઘૂંટણના દુખાવા છે, આયુર્વેદિક ગોળી લ્યો. પેન છે તો કળતર, તાવ, ડેન્ગ્યુ છે, તો આયુર્વેદિકમાં છે જ બધી વસ્તુ. આપણે આનું ટ્રેનિંગ આપશું. ટ્રેનિંગ આપ્યા પછી આના આપણે અલગ એના ઓલા રાખ્યા છે. માનો કે તમે આજે ઘરેથી કરો છો આ બધું કામ, તો તમે માત્ર 2500 રૂપિયાનું એક પેકેજ લઈ લ્યો કે 5000નું. એમાં તમને બધી દવાઓ આપવામાં આવશે ઘરે. એ દવાઓ કેટલી આપવી, કઈ માત્રામાં આપવી, કેટલા ડોઝમાં આપવી, બધી ટ્રેનિંગ તમને આપવામાં આવશે. બીજું, આ દવા માની લો કે તમે રિટર્નેબલ ફેસિલિટીવાળી હશે કે એની એક્સપાયરી ડેટને હજી 3 મહિનાની વાર છે, તો તમે દવા રિટર્ન આપીને બીજી દવા મંગાવી શકશો. એટલે તમારા પૈસામાં જતા નથી. તમને એમ થયું કે નથી ચાલ્યું, મારે 5,000ની દવા રિટર્ન કરવી, તમે કરી શકો છો. હવે કોઈને થોડું મોટે પાયે કરવું છે કે પબ્લિક પ્લેસ ઉપર પોતાનું ટેબલ લગાડીને કામ કરવું છે, જે ક્યાંય મોટા મંદિરો છે,
ત્યાં પબ્લિક બહુ આવે છે, ત્યાં પોતાનું બાર ટેબલ રાખવું જોઈએ. એવા લોકો પણ 10,000ના રોકાણ ત્યાં સ્ટાર્ટ કરી શકશે. અમે એને ટ્રેનિંગ આપશું, દવાઓ પણ આપશું, જોઈએ એ બધો સપોર્ટ આપશું. કોઈ વ્યક્તિ એવું કહે મારે તો આખું ફર્સ્ટ ક્લાસ ક્લિનિક બનાવવું છે કે જેની અંદર કસરતના સાધનો, આ કાંચિયા થાળીથી માંડીને બધા સ્ટીમ બાથ ને બધું હોય, તમામ ફેસિલિટી હોય, બરોબર. તો એવું આયુર્વેદિકમાં જેટલું લખેલું છે એ પ્રકારના જેટલા થેરાપિસ્ટના સાધનો છે એ સાથેનું સેટઅપ પણ તમે મિનિમમ 2-2.5 લાખના રોકાણમાં ચાલુ કરી શકો તમારા વિસ્તારની અંદર. તો આની અંદર જે આવા યુવાનો કે યુવતીઓ અથવા ભણેલ ગણેલ બહેનો આની અંદર રસ ધરાવતા હોય તો એ લોકો અમારી સાથે જોડાઓ લાઈફ સંજીવનીની અંદર. અમે તમને પૂરેપૂરો સપોર્ટ આપશું અને ઘરે બેઠા પૈસા કમાવાનો મોકો આપશું, એ પણ વિધાઉટ રિસ્ક. તો લાઈફ સંજીવનીને પૂરેપૂરો સપોર્ટ કરો. જય હિન્દ, જય ભારત.